પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા વાલા ભાઈએ તથા બહેનો, દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. ઓગસ્ટ 12મી તારીખ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા કુટુંબીજનો માટે વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુનું વચન સાંભળીએ. માથ્યુનો ગ્રંથ 18મો અધ્યાય 15થી 20મી કલમ સુધી. ઈસુએ કહ્યું, જો તારો ભાઈ કંઈ અપરાધ કરે તો તેને મળીને એકાંતમાં તેની ભૂલ સમજાવજે. જો તે તારું સાંભળે તો તે તારા ભાઈને પાછો રસ્તે આણ્યો સમજશે. પણ જો તે તારું ના સાંભળે તો બીજા એક બે જણને તારી સાથે લઈને જજે, જેથી 2-3 જણ સાક્ષીની રૂબરૂ બધું પુરવાર થઈ શકે. અને જો તે તેમનું પણ સાંભળવાની ના પાડે તો ધર્મસંઘને વાત કરજે. અને જો તે ધર્મસંઘનું પણ સાંભળવાની ના પાડે તો પછી તું એને વિધર્મી કે જગાતાર જેવો જ ગણજે. હું તમને ખાતરીથી કહું છું, જેની તમે પૃથ્વી ઉપર બંદી કરશો તેને ઈશ્વર તરફથી પણ બંદી કરવામાં આવશે. જેની તમે પૃથ્વી ઉપર છૂટ આપશો તેને ઈશ્વર તરફથી પણ છૂટ આપવામાં આવશે. વળી હું તમને કહું છું કે તમારામાંથી 2 જણ કોઈ પણ માગણી કરવામાં એક મત થશે તો તે માગણી પરમપિતા મંજૂર રાખશે. કારણ જ્યાં 2 કે 3 જણ મારે નામે ભેગા થયા હોય ત્યાં હું તેમની સાથે હોવાનો જ. આ પરમ પ્રભુની વાણી છે, તે આપનો આધાર છે. ક્રિસ્મા ભાઈ બહેનો, જ્યારે બાઇબલ આપણે વાંચીએ, આપણે એની પાછળ શું છે, આગળ શું છે, બેકગ્રાઉન્ડ શું છે એ જાણવાનું છે, જેથી કરી બાઇબલ વચન આપણે સંપૂર્ણ રીતે સમજી શકીએ. હવે ગઈકાલના શુભ સંદેશમાં છેલ્લું વાક્ય, જે ખોવાયેલું ગેઠું, એ બાબતમાં પ્રભુ કહે છે, આવા નાનેરા જનોમાં એક પણ ખોવાઈ જાય એ તમારા પરમપિતાની ઈચ્છા નથી. એટલે બધા પ્રભુ ઈસુ કે માનવ જાત માટે આવ્યા હોય, ખોવાયેલો હોય એ પણ પાછા આવે, એ જ પરમપિતાની ઈચ્છા છે. અને પ્રભુની ઈચ્છા એ નથી કોઈ રહી જાય. એટલે પ્રભુ આજના શુભ સંદેશમાં પ્રભુ કહે છે કે જ્યાં 2 કે 3 જ્યાં માણસો ભેગા થાય ત્યાં અલગ અલગ વિચારો આવવાનો છે, વાદ વિવાદ થવાનો છે, સમજ ગેરસમજ થવાનું છે. એ કુટુંબમાં હોય, સમાજમાં હોય, ધર્મસભામાં હોય. એટલે પ્રભુ સમજાવે છે કે એમાંથી એક જણ તમને ખબર પડે કોઈ ભૂલ કરે, એને ડાયરેક્ટ એની સાથે વાત કરવાનું છે. આપણે બધા જાણીએ છીએ, એક વ્યક્તિ વિશે આપણે બીજા બધે વાત કરીએ, પણ એની સાથે બેસીને વાત કરતા નથી. એટલે પ્રભુ ડાયરેક્ટ મતલબ સમાધાન માટે ડાયરેક્ટ એ વ્યક્તિ સાથે બેસીને એને સમજાવી, એ સમજી શકે છે. પ્રભુ ફરી કહે છે, એ ના સમજતા હોય, તમારું સ્વીકારતા ના હોય તો પછી બીજા 2-3 જણને લઈ જાઓ. એમનું પણ સાંભળવા તૈયાર ના હોય તો પછી ધર્મસભાને ગમે તેમ કરીને એને સમાધાન કરવાનું જરૂર છે એમ કરીને. હા ક્રિસ્મવાલા ભાઈ તો બહેનો, પ્રભુ ઈસુનો પ્રેમ અને ક્ષમા એ બધા માટે છે. જ્યારે કુટુંબમાં હોય, સમાજમાં હોય, અમુક વખત નાની બાબત લઈને મોટું સ્વરૂપ આપવામાં આવે છે. ઘણી વખત આપણે સાંભળીએ છીએ સમાજમાં, ક્રિશ્ચિયનમાં, બીજા બધામાં, હું એને કદી નહીં માફ કરું. એટલે પ્રભુ ઈસુ ગઈકાલના સુબત એક પણ નાનેરામાંના એક જણ ખોવાઈ જાય, તમારા પરમપિતાની ઈચ્છા નથી, અને એવી રીતે ખોવાઈ જાય એને કેવી રીતે પાછા લાવવાનું, અને પછી પાછા લાવ્યા પછી કેટલી વખત ક્ષમા કરવાની, આવતીકાલનો શુભ સંદેશ છે. હા ક્રિસ્મવાલા ભાઈ હતા બહેનો, પ્રભુની ઈચ્છા છે કે બધા પ્રભુ ઈસુનો પ્રેમ અને પ્રભુ ઈસુની ક્ષમા પામે. એક વખત એક પતિ પત્ની વચ્ચે થોડું, 2 જણ વચ્ચે થોડું ગેરસમજ, નાની બાબતમાં, એકબીજા ઘરમાં રહે છે પણ વાત કરતા નથી. તો એક દિવસ પતિને બીજા દિવસ સવારમાં 5:30 વાગે ઉઠવાનું હતું, કારણ કે 6 વાગે નીકળી જવાનું હતું. પણ પત્ની સાથે વાત કરતા નથી. એટલે કાગળમાં લખીને જ્યાં ટેબલ પર અને જ્યાં એ મૂકી
કે મને સવારમાં 5:30 વાગે ઉઠાડજે, મારે જવાનું છે, અર્જન્ટ કામ છે. એમ કરીને વાત કરતા નહીં, ત્યાં ડાયરેક્ટ લખીને મૂકીને સૂઈ ગયા. સવારમાં ઉઠ્યા 6 વાગી ગયા. આ માણસ અફસોસ થયો. રાત્રે તો આને તમે લખીને મૂક્યું હતું 5:30 વાગે મને જગાડવાનું, ઉઠાડવાનું. એટલે ત્યાં ગયો અને ત્યાં એની પત્રી પણ લખ્યું હતું 5:30 થઈ ગયો છે, ઉઠજો. ત્યારે ડાયરેક્ટ વાત ના થાય, શું પરિણામ આવી શકે આમાંથી આપણે જાણીએ છીએ. હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, કુટુંબમાં હોય, સમાજમાં હોય, પ્રભુ ઈસુ હંમેશા શાંતિ માટે, પ્રેમ માટે, સાચો સુખ, સાચો પ્રેમ, સાચી શાંતિ કુટુંબમાં થઈ શકે. કુટુંબ સિવાય કોઈ પણ જગ્યાએ સાચો પ્રેમ મળી શકે એમ નથી, અને સાચી શાંતિ પણ કુટુંબ સિવાય બીજે બહાર મળી શકે એમ નથી. એવી રીતે હોય તો પ્રભુ ઈસુનો મેથડ અપનાવીએ, ડાયરેક્ટ વાત કરવા, જેથી કરી એને સમજાવીએ, એને જીતીને પછી આપણે ફરી સંઘમાં લાવી શકાય. કુટુંબમાં સમાધાન બહુ મહત્ત્વનું છે. પ્રભુ પોતે કહે છે, હું શાંતિદાતા છું, હું તમને શાંતિ આપતો જ આવું છું. પ્રભુ શાંતિદાતા તરીકે આવ્યા હોય, હું તમને શાંતિ આપતો જ આવું તરીકે કીધું હોય. પ્રભુની શાંતિમાં, સમાધાનમાં માનીએ અને પ્રભુના મેથડમાં ડાયરેક્ટ એ વ્યક્તિ સાથે વાત કરવાની છે. આમ તેમ બધા સાથે વાત કરીએ, આખા ગામમાં વાત કરીએ, ફળિયામાં વાત કરીએ, બજારમાં વાત કરીએ, પણ પ્રભુનો મેથડ ડાયરેક્ટ એ વ્યક્તિ સાથે વાત કરીએ, ચોક્કસ સમાધાન, શાંતિ થશે. આ કૃષ્ણવાલા ભાઈ બહેનો, આજના માનચંદ્ર શાસ્ત્ર પાઠ સમજવા માટે, પ્રભુશ્રીને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદ છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનું જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ આઈ ટ્રસ્ટ ઇન યુ.